જય માતાજી મિત્રો, અમે આવ્યા છે આજે માતાજીના દર્શન કરવા માટે. મેન દક્ષા આવ્યા છે. આપણે સાવલીની બાજુમાં ભમ્મર ગોળા કરીને છે, ત્યાં મેલડી માતાના મંદિર દર્શન કરવા. આજે રવિવાર છે. કાનનો આવા કહેતો હતો, કેટલા 2-3 મહિનાથી જઈએ રવિવારે તો મેળો જ થાય. એટલે અમે કહું ચાલો એમ કહીને અમે માતાજીના દર્શન કરવા આવી ગયા છે. જોવા મેલડી માતાજીનું મંદિર છે ભમ્મર ગોળા, એ સાવલીની બાજુમાં છે. સાવલીથી થોડુંક થાય 7 કિલોમીટર જેવું થાય છે સાવલીથી. જો બહુ પબ્લિક આવે, બહુ જ. આ તો અમે બપોરે આવ્યા, અમે અહીંયા 2 વાગે પહોંચ્યા મેન દક્ષાએ. પણ આ તો સવારથી પબ્લિક ચાલુ થઈ જાય. સવારમાં તો આ બાઇકો મૂકવાની જગ્યા નહીં. આ તો હમણાં બપોર પછી જે પબ્લિક ઓછી થઈ છે એટલે અંદર આ બધી ગાડીઓ આવે છે, તો બહાર જ મુકાવે. પેલો ગેટ દેખાય છે આમ મેં, એની બહાર મુકાવે બાઇકો હાઈકો બધું બહાર. આ બાજુ કશું ના આવે. પણ હમણાં પબ્લિક ઓછી થઈ ગઈ. આ જો અંદર નારિયેળ ફોડવા આવ્યો છે. જો નારિયેળ વધારી દીધું છે. અંદર વિડીયો બનાવવાનો પ્રતિબંધ છે એટલે નહીં બનાવવા દેતા, એટલે બહારથી આપણે વિડીયો બનાવીએ છીએ, અંદર તો નહીં બનાવવા દેતા. જો બહુ જ દર્શનાર્થી થાય છે, બહુ જ. માતાજીનું મંદિર છે, આ મસ્ત છે. મેલડી માતાજીનું મંદિર છે. પબ્લિક બહુ થાય છે. આ મંદિર આ બાજુ મોટું તળાવ છે, એની બાજુમાં છે મંદિર. તળાવ કે ડેમ જેવું છે કે એની બાજુમાં છે. સવારે એટલી બધી પબ્લિક થાય કે આપણે ચાલવાની જગ્યા ના મળે, એટલી પબ્લિક થાય સવારમાં થાય. સવારે મરખેથી પબ્લિક ચાલતી જાય. દર રવિવારે મેળો જ થાય છે. રવિવાર ભરવાવાળા આવે કાયમ. એટલે અમે દક્ષાએ કે જઈએ આજે કે ચાલો ત્યારે. પછી હવે દરેક મોડો નીકળ્યો, 10-11 વાગે ઘેરથી નીકળ્યા. એટલે અને વરસાદ ચાલુ વધારે, એટલે ઊભા રહેતા જઈ બરાબર વરસાદ આવે એટલે ઊભા રહી ગયા. કરતાં આવ્યા ને અમે અમારે લેટ થઈ ગયું. એટલે અમે મોડા આવી ગયા, 2 વાગે જવાનું પહોંચ્યો. પછી પલળી ગયા ચાલુ વરસાદમાં. મેં કમ ચાલો ત્યારે પછી પાછું ઘેર વરવાનું પહોંચાય નહીં. એટલે પછી જોવા પબ્લિક જોવો. માતાજીનું આ મેન મંદિર છે, આ ભમ્મર ગોળા મેલડી માતાજી. જો બાજુમાં ગોમ છે, આ બહાર છે, ગોમની બહાર છે. ગોમ તો સામે છે, મંદિરની સામે છે ગોમ. એ બાજુ થોડુંક દૂર છે. બહુ જ પબ્લિક આવે છે. હજુ આ મંદિર બીજું બનવાનું ચાલુ છે એવું કેવું છે બધું. આ જો એક રસ્તો છે, એની આજુબાજુ દુકાનો બહુ બધું તમારે જે જોઈએ તે મળે. માતાજીના શણગારથી મોડીને તમારે જે લેવું હોય, ચૂંદડી લેવી હોય, પછી બંગડીઓ લેવી હોય, આવું તેવું બધું બહુ મળે. નારિયેળ, અગરબત્તી, પછી આ ઠંડા પીણા, નાસ્તા, ચા નાસ્તો બધું જ મળે. ચપ્પલ જોઈએ તો ચપ્પલ બધું. અમને આ બાઇકોની ઠેઠ અવાય છે કે સવારમાં નહીં આવવાતું એમ મને કહેવાય. અમે બાઇકો બહાર મૂકીને આવ્યા છે. ચપ્પલ લેવા ગઈ છે દક્ષા, ચપ્પલ લીધી 150 રૂપિયાની 2 જોડી એમ. હવે તો દીરુને એના માટે લઈ લઈ છે. પછી અમે નીકળીએ. વરસાદ ચાલુ છે, વરસાદ બહુ ચાલુ થયો. આજે આખો દાડો એવો વરસાદ નહીં આવ્યો. માતાજીનો હુકમ થઈ ગયો એટલે અવાયું, નહીં તો ના અવાય. આ જો આ ગેટ છે, એની બહાર બાઇક મૂકી છે. રસ્તો છે, રસ્તાની આજુબાજુ દુકાનો. તો હા, સીધો આ રસ્તો. એમ તો ના અવાય, માનો હુકમ થાય માતાજીનો એટલે અવાય. પછી વરસાદ હોય કે જે હોય તે. હવે ચાલુ વરસાદમાં આવતો રહ્યો, પલેરો નહીં પણ થોડુંક 2-3 કિલોમીટરની અમે પલેડા. એટલે છત્રીને શું કરે, થોડી જગ્યાએ ઊભા રહી ગયો વરસાદ આવે એટલે. પાછો 10-15 મિનિટ બરાબર પડે, ઝાપટું જતું રહે એટલે પછી પાછો ચાલીએ. એ રીતના અમે આવ્યા. એટલું હવે મંદિર દેખાય. હવે અમે નીકળીએ છીએ ધીમે ધીમે કરતાં. પબ્લિક ઓછી થઈ ગઈ છે હવે, એટલે
સારું છે. તો એ ચાલવાની જગ્યા ના મળે, આ રસ્તા પર એટલી પબ્લિક થઈ, ચાલવાની જગ્યા ના મળે. બાઈકો ને એવું બધું આ બાજુ ખેતરમાં મુકાવે તો હોય એટલું બધું પાણી ભરાય છે, બેરે બેરે બાઈક કાઢવાની થશે. જય માતાજી, જય માતાજી. વાદળ બરાબર થયું છે. અહીંયા હમણાં વરસાદ ચાલુ જ છે, થોડો 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 ચાલુ જ છે. હા, એટલો બધો નહીં, પણ સહેજ સહેજ થોડા ચાલુ જ છે. ઉપર વાદળ જુઓ હે ને, વરસાદી વાતાવરણ જ છે આજે બરાબરનું. એટલે આવતા તો નહીં પડેરા, પણ જતાં ખબર નહીં વરસાદ ચાલુ હોય કેવું છે. વરસાદ ચાલુ હશે તેવું આવે ઊભું નહીં રહ્યું, કારણ કે ઘેર પહોંચવાનું મોડું થશે. અમારે દૂર જવાનું કેટલું 85-86 કિલોમીટર થયું અમારે ઘેરથી મંદિરે આવવાનું. 86 એટલે 80 બોલો ને, 80-90 કિલોમીટર જેવું થાય એટલું થયું. એટલે હવે અમારે ચાલુ જ પડશે. બહુ મોટું તળાવ છે.